હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ। તો ચાલો આપણે અત્યારે હું જાઉં છું મમ્મી ઘરે। તો બધું કામ થઈ ગયું છે અને મમ્મી ઘરે અત્યારે જાઉં છું કારણ કે અમારે અહીંયાથી જવાનું છે સુરાપુરા દાદાના મંદિરે। તો ત્યાં દર્શન કરવા જવાનું છે એટલે મમ્મી કે આપણે રવિવાર છે તો જવાનું છે ત્યાં। ને આજે ત્યાં મેળો હોય પણ વરસાદને કારણે ત્યાં જે મેળો નથી કદાચ ભરાયો, મને કંઈ પાકી ખબર નથી। તો ચાલો આપણે ત્યાં જઈએ મમ્મી ઘરે, પછી કંઈ ખબર પડે તો તૈયાર મમ્મી ઘરે થવાની છે અને જીએનસી પણ આપણે રેડી છે। તો જીએનસી જો ઊભી થતો દીકા, એ મારી બંગડી લઈને રમે છે। તો જો જીએનસી રેડી છે તો ચાલો જીએનસીને પણ આપણે ત્યાં તૈયાર કરી દઈશું। તો ચાલો આપણે હવે જઈએ। તો જીએનસી આવીને બેસી ગઈ છે જમવા। જીએનસી શું જમે? હે જી શું જમવા બેસી ગઈ? હે જો જોતી નથી તો પીવાનું છે ચણા બટાટાનું શાક, ભાત, દાળ અને મગ। હાલ ચાલો જેન્સી ફિનિશ કરો। તો હું આવી ગઈ છે મમ્મી ઘરે ને જેન્સે જમી લીધું છે તો હું જમવા બેસી ગઈ છે। તો જમવામાં મમ્મીએ બનાવ્યું છે મગ, રીંગણા બટાકાનું શાક, તો ભાત, રોટલી, સંભારો, મગ, રીંગણા બટાકાનું શાક અને છાશ। તો જીએન્સ પહેલાં મને એટલે જીએન્સનામાં ચણા દેખાય ને એટલે ચણા બટાટા એટલે રીંગણા બટાકાના ચણા છે। તો જીએનસી નાહી લીધું છે અને જીએનસીની માસીની સેવા કરે છે। જો વાર ઓડાવી દઈને, એક જણી લૂછી દઈને પંઠો કોનો તો અમે થઈ ગયા છે રેડી। મમ્મી તૈયાર થઈ ગઈ છે અને કૃપાલી રેડી થઈ ગઈ છે, હું રેડી થઈ ગઈ છે અને અમે જઈએ છીએ। અને જીએનસીને અમે નથી લઈ જતા કારણ કે વરસાદ જો વાતાવરણ એકદમ થઈ ગયું છે અને ત્યાં જુબેલી બાજુ પાણી પણ બહુ ભરાઈ ગયા છે, જુંડાળા બાજુ। તો એટલે અમે નથી લઈ જતા જીએનસીને કે પછી નીચે હાલવાને રડે અને તોફાન કરે ત્યાં, એટલે કાદવ ને એવું હશે એટલે એને નથી લઈ જતા, એને સુડાવી દીધી છે। તો ચાલો આપણે હવે જઈએ। આ બધું સામાન રેડી છે અહીંયા લઈ જવા માટે। તો મમ્મી રેડી થઈ ગયા છે તો ચાલો એક રૂપાલી તૈયાર થાય છે જી। આ બાજુ બધામાં પાણી જ ભરેલા છે। જો અહીં બધામાં પાણી જ ભરેલા છે। અહીંયા બધીના ઘરમાં આજે તો ઓછું છે, આ તો ઘરમાં ગળી જ ગયા હે ને। તો જો અમે આવી ગયા છે અહીંયા। કાલે તો અહીંયા અંદર મંદિરમાં પાણી ભરેલા હતા, તો આજે તો અહીંયા ઓછું થઈ ગયું છે પાણી। તો જો હજી અહીંયા અંદર તો છે પાણી ભરેલા। તો જો અહીંયા આવી ગયા છે ને પપ્પા પ્રસાદીનું બધું કરે છે તો અહીંયા આવી ગયા છે અમે ભોળા માતાના મંદિરમાં દર્શન કરવા। તો આ ભોળા માતાના મંદિરમાં અમે આવી ગયા છે દર્શન કરવા। અહીંયા આવી ગયા છે આપણા ભાઈ, પાણી હું પી ગઈ। આવી ગયો બીજો ભાઈ, દાઢી મૂછી વાળો। આ છે ને આ મારા કાકીનો છોકરો છે, નીતા કાકીનો છોકરો। હા ને એક અહીં ઊભો છે જો ચીપે પાછળ। તો એ છે ને મારી કરતાં ક્યાંય નાના છે પણ અત્યારે મારી કરતાં મોટા થઈ ગયા, તો એ ચીપે જો બે મારા કાકાના છોકરા છે, એક આ એક જય અને બીજા હજી એક હોસ્ટેલમાં છે, એક હજી છે બે। તો અહીંયા છે ચારણ માતાનું મંદિર। તો અહીંયા
7 બેનું છે ને હા તો એ આ લપકીને પડો ને એવું ધ્યાન રાખજો તો અહીંયા ચારણ માતાનું મંદિર છે તો આ પોળા માતાનું મંદિર તમને બતાવ્યું ને એ હળસદમાં છે એ હળસદથી આલીને નીકળતા હોય ને ત્યારે અહીંયા પોળો ખાવા બેઠા હોય ને એટલે એનું નામ છે ને પોળાવમાં થઈ ગયું તો એટલે પોળાવમાં છે તો ત્યાં એ તમને બતાવ્યું અને એમાં સુરાપુરા દાદાના તમને દર્શન કરાવવા લઈ ગઈ ને એ અમારા સોનેરી પરિવારના સુરાપુરા છે તો ત્યાં મેળો હોય પ્રસાદીનું આયોજન કરેલું હોય ત્યાં બધું હોય કેટલું સોનેરી પરિવારના બધા આવ્યા હોય પણ આ વર્ષે વરસાદ છે પાણી ભરેલા છે ને એટલે આ વર્ષે નથી આવતા વર્ષે હું તમને બતાવીશ તો એ બધું આયોજન કરેલું હોય અહીંયા ફૂલનું સાચા ફૂલનું ડેકોરેશન કરેલું હોય એવું બધું કરેલું હોય અહીંયા તો એ આજે નથી બધું કંઈ કરેલું વરસાદના લીધે તો પછી હું તમને બતાવીશ આવતા વર્ષે આવીશ તો આ છે ને હું વિડીયો હતા ને મને જોયા જ કરે જીત તું જોવામાં તો આપણે તારા હાથે ગોતવાની બાકી છે હજી તો એક ભાઈને કામ આવી ગયું વધાર હા તો અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે માંથી સુરાપુરા દાદાનું મંદિર છે ને દેવસી દાદાનું મંદિર ત્યાંથી અમે પછી અહીંયા રમવા આવતા તો પછી અમે બધા નાના તાબડિયા હતા ને અમારા કાકા મોટા બાપના બધા છોકરાઓ તો એ અમે અહીંયા રમતા હવે તો અમે મોટા થઈ ગયા તો હવે અમારા તાબડિયા આ વર્ષે રમત પણ વરસાદ છે એટલે રહી ગયું તાબે અહીં રમવા માંડી જો તો પ્રકાશ કાકા અને નીતા કાકી હમણાં આવ્યા તો પ્રકાશ કાકા અહીંયા આવે છે નીતા કાકીમાં મંદિરમાં કરે છે ને મમ્મી પણ નારિયેળની પ્રસાદી કાઢી કાઢીને આવી દે ચાઈ નાઈ જો આવી ગયા નીતા કાકી તો નીતા કાકીનું ધ્યાન નથી મેં એનો વિડીયો ઉતારી દો ચાલો હું જાઉં છું જેન્ટ્સ ઉઠી ગઈ છે હો બાય તો હું આવી ગઈ છે અને જીયાનસી ઉઠી ગઈ છે તો જીયાનસી લાઇટ લઈને બેઠી છે એમાં કંઈક ફોલ્ડિંગ કામ કરે છે લાઇટમાં અને જો એ નેન્સી મહેંદી મૂકી દીધી તેની મહેંદી છે 8 મહિના એ જીનું આ હાફ પોની કોને વાડી હતી જીયાનસી પેલા ભાઈ સામું જો આ લાઇટ ડીમ થઈ ગઈ હવે ના થાય જો પૂરું હે આ માથું કોને ઓળાવી દીધું પાછી આવે ને ત્યારે કરશું આ લાઇટ કોણ આ માથું કોને ઓળાવી દીધું હે માસીએ ઓળાવી દીધું આ આપોની માસીએ ઓળાવી દીધું તને એ તને કોમ બધો કીર્તાન છે હું તારી તો અત્યારે અમે બનાવી છે ભેળ તો ચાલો આપણે ભેળ ખાઈ લઈએ જઈ લઈ આવ્યા હતા ભેળ પણ એટલી જ આવી હતી તો અમે એમાં મમડા અને ટમેટા નાખીને ઢગલો બનાવી લીધી તો ચાલો હવે જો ભાગ પડી ગયા છે તો મમ્મી આજે પણ મેગીવાળો ભાત બનાવ્યું છે કારણ કે તનિષને મેગીવાળો ભાત ખાવું એટલે તો જીએનસી અહીં ખાય છે મેગીવાળો ભાત જીઓ એ નમાજ છે ત્યાં આરુષ રમે છે ABCDના બ્લોકથી તો આરુષ શું કરે કોણ છે દીદી છે હે કોણ છે યાના છે યાના તનિષ અને જીયાનસી પાસ દીગી બધા નીચે રમે છે અને આરુષ અહીંયા રમે છે મારી પાસે કઈ લેવી જોઈએ છે અલગ અલગ તો અમે આવી ગયા છીએ મચ્છી લેવા
તનિષ ને આ જોઈએ છે. ચાલો આપણે પેલા જોઈ લઈએ. અમે લઈ લીધું છે લસ્સી અમારી. હા હા હા. તો અમે અલગ અલગ ફ્લેવરની લસ્સી લઈ આવ્યા છે. તો આ છે બ્લેક કરન્ટ, પછી આ છે ઓરેન્જ મેંગો ફ્લેવરની, ના છે ડ્રાય ફ્રૂટ્સ. તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જેન છે અહીંયા બાય કરો બધાને. બાય. એમ તો ઊભી તો થા, ઊભી થા. બાય કહી દે. બરાબર નહીં.